કેમ છો બધા? સ્વાગત તમારા એક નવા બ્લોગ સાથે. તો આશા કરું બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું. તો તમારી સામે એક નવો બ્લોગ લઈને આવી ગયો છું અને અમારે રે 3 જણા છે, હું, જયદીપ અને ધ્રુવ ને આપણે જિગ્નેશભાઈ. તો આપણે જો અહીંયા છીએ શું છે ધ્રુવભાઈ અને જો આપણે બધા મિત્રો અહીંયા આવી ગયા છે. સબસ્ક્રાઇબ કરો એમ બોલજો એક વખત બધા. બોલો બોલો જોરથી બોલો. તો શું છે ધ્રુવભાઈ, કેમ છે? આપણે જવાનું કઈ બાજુ? મોજ આપણે કરમનાથ જઈએ. હવે આપણે વરસાદનો મોસમ મળીએ જિગ્નેશભાઈ ને જઈને. અમે અહીંયા વરસાદ નોલું કરીને બે શાંતિથી બેઠા. તમને શું જોવો તો હાલો પલટો ને હારે જ આવા બધા. તો હાલો જિગ્નેશ રેડી, આપણે જવાનું છે. મરી જાતો નહીં કાકા. લહરકનું છે ને એટલે. તો હવે આપણે સીધા નીકળીએ આગળ. તમને સીધા આગળ મળીએ. મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે કરમનાથ જવા માટે. અમારે એટલા બધા જણા છે ને અમારે જયદીપભાઈ વ્લોગર બની ગયા આજ તો. અને અમારી પાસે બધા ઓલા મિત્રો હતા એ બધા સાયકલ લઈને વાહે આવે છે. તો મિત્રો અત્યારે હાલીને જાય છે, ગાડી નથી કે કાંઈ સાયકલ નથી. જો આપણા પેર છે અહીંયા, જોયો 11 નંબર કી બસ. અને આપણે સીધું જવાનું છે. અમારે જો જિગ્નેશભાઈ બધા પહેલી વાર હાલીને આવે છે. જો ત્યારે પરાણે ન હાલતા હોય જો. અને આપણે સીધા આ રસ્તે જવાનું છે મિત્રો. અને સીધા આપણે કરમનાથ પહેલા ભગવાન છે એ પછી સોપાટી જવાનું છે. કે એમ બધા કહી છે કે મસ્ત સોપાટી છે. અમારે ધ્રુવભાઈની કોલેજની પાસે આવી છે. તો સીધા આપણે એ સાઈડ જઈએ ને પછી તમને હું સીન છે બતાવું તો બ્લોગને એન્ડ સુધી. તો મિત્રો આપણે જે કરમનાથનો મેઇન રોડ છે ને આપણે પહોંચી ગયા છે. મતલબ કરમનાથ આપણે પોગો આવી ગયા છે. અને હાલીને હાલત પતલી થઈ ગઈ છે. હાવ ગરમી તમારા જિગ્નેશભાઈ હવે હાલીને ના પાડતા હતા પણ હાલીને આવવું પડ્યું. મારે જો ગરમી બધા થઈ ગયા. બધાના વાહા પલ્લી ગયા. તો પણ આમાં નહીં દેખાય એટલું. બાકી વાહા પલ્લી ગયા. હાલે બહુ પગ દુખી ગયા છે. અને આપણે કરમનાથ મંદિરે પહોંચી ગયા છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે તો નાખી પ્રસંગ તો હોવો જ જોઈએ, હશે જ. તો આપણે ના દઈને પહેલાં જોઈએ શું હાલચાલ છે, પછી આપણે સીધા આગળ નીકળવાનું છે. તો મિત્રો જોઈ રહ્યા છે અમે ગુરુ પૂર્ણિમાનું આપણે બોર્ડ પણ લાગ્યું છે. એકદમ મસ્ત તરીકે જોવો તમે કેવું એડિટ કર્યું છે. કાંઈ ઘટે નહીં છે. ગ્રાફિક ડિઝાઇનિંગનું છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું છે ગુરુ પૂર્ણિમાનું. અને આપણે બસ અહીંયા ગેટ આવી જ ગયો છે આગળ. આપણે આગળ નીકળી ગયા છે એટલે આપણે સીધા આગળ નીકળી જવું. તો મિત્રો કરમનાથનો ગેટ આવી ગયો. જો કરમનાથ મહાદેવ લખેલું છે અને આ સીધો રસ્તો છે. અને આ રસ્તો એકદમ મસ્ત છે. હમ પહોંચ ચુકા હે કરમનાથ મહાદેવ મંદિર पे. જો અહીંયા ભાઈ માળા પણ પેલી ત્યાં જો હાથમાં છે. જો હાથમાં છે. જો ચાલે બોલ મત, બીચ में मत बोल. તો મિત્રો આપણે કરમનાથના ગેટે પહોંચી ગયા છે. તમે જો પાછળ આ ગેટ છે. અને મિત્રો મંદિરના આ રસ્તો છે. અહીંયા બધી સૂચના પણ છે જો કે મંદિરની પર્સનમાં કોઈ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવાસ કરવાની. બધા બોડિયા મારેલ છે પણ સામે પણ એટલા છે. મરધુન પર બધા આગળ આવી ગયા. હું તો બતાવવામાં રહ્યો છું અત્યારે. બધું અહીંયા બોડિયા મસ્ત લાગે છે. બધું ચેતવણી કરેલી જ છે એટલે કાંઈ વાંધો ન હોય. કોઈ આવે તો નહીં જ એમ. મંદિરમાં કોઈ આમ તો કરવા આવે જ નહીં પણ અમુક ટાણે કોઈ આવી જાય એની માટે થઈને બોડિયા લગાડે. ये सब करने आता है यहाँ पे. हमारा मम्मी पापा को पता जो करना कर लो जाए. તો ભાઈ ભક્તોના સેવા સંસ્થાને સહકાર આપવા આ બધા બોડિયા અહીંયા મારેલા છે એકદમ બઢિયા મસ્તના. તો મિત્રો હું તમને તાપી બતાવી દઉં પછી મંદિરના દર્શન કરાવી દઉં મહાદેવના. તો જો આ છે અહીંયા સબૂતરો, મતલબ કબૂતર ને જે બધા પશુ પક્ષી આવે ને એટલે એની માટે થઈને બધું ખાવાનું પીવાનું. અને આ રીતનું કંઈક છે અહીંયા. જો तो बनता है. અમે જે ઓલો તાપીનો પુલ છે કેમ લાગે જિગ્નેશભાઈ મહાદેવ? તમે મેન ભક્ત છો મહાદેવના, બહુ મોટા. તો કેવું લાગે અહીંયા તમને? सुकून का नाम सुना है? हाय 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 હાય હાય હાય. મિત્રો હકીકતે મંદિર આવીને એમ થાય કે હાશ કાંઈ ઘટે નહીં એવું મંદિર છે. તમને અહીંથી એકવાર બતાવી દઉં. મિત્રો કંઈક આવું કરમનાથનું સીન છે. અહીં તાપી નદી પાસે એટલે બહુ મસ્ત વ્યૂ આવી જાય છે. અને હવે આપણે સીધા નીકળીએ મંદિરના દર્શન કરવા માટે, મહાદેવના દર્શન કરવા માટે. તો આપણે સીધા નીકળી જઈએ મંદિરના દર્શન કરવા માટે. હાલ મિત્રો સ્પેશિયલ મહાદેવનો બ્લોગ બની ગયેલો છે એક વખત અને આપણી ચેનલમાં અપલોડ પણ થઈ ગયેલો છે. જરાક તમારે ચેકઆઉટ કરી લેવું. બ્લોગ મહાદેવનો બનાવેલું છે આખું. આ તો હું અહીંથી નીકળતા ત્યારે દર્શન કરતા જઈએ. પાછા જિગ્નેશભાઈ તમને ખબર છે, મતલબ જિગ્નેશભાઈ પાસે ગામડે તમને ખબર છે. જિગ્નેશભાઈ
જિજ્ઞેશભાઈ હમણાં ગામડે તમને ખબર જ છે કે તમે બ્લોગ જોયો હોય તો તો 2 મહિનાથી ગામડે કરીને મને હવે બદનામ કરી દીધો ગામડા કરી દીધો. એમની ગામડે થયા હતા તો હું કહું દર્શન કરતા જઈએ મોટા પોકત છે તો એમ હાજર વાત ને. તો મિત્રો આ કંઈક છે આવી રીતનું મહાદેવનું મંદિર અને સપલા બધું રાખવાનું વસ્તુ છે. સપલા બપલા રાખી દે પછી આપણે અંદર જઈએ. તો આવું કંઈક અંદર મંદિર છે મિત્રો. શૂટિંગ કરવાની થોડીક મનાઈ છે એવું છે પણ તોય તમારી માટે વિડીયો ઉતારી લઈએ આપણે. ટીવીમાં દર્શન કરી લો. આ બાજુનું બધું સીન તો બતાવી દીધું. હવે પાછળની સાઈડને તમે બતાવેલું છે ઓલા વ્લોગમાં પણ તોય પણ તમને પાછું એકવાર બતાવી દઈએ આ વ્લોગમાં. તો મિત્રો અહીંયા હવન થાય છે. આ કુંડ દેખાય છે તમે તવાડે નીકળે તમે જોઈ છો. સવાળા ન કહેવાય મતલબ એને શું કહેવાય એને ન ખ્યાલ હોય ને હવન કુંડ છે. આગળ બતાવું આ બધું જો મિત્રો મતલબ અહીં હોડી જોઈએ કે અમે પડી છે અને અમે તરે પણ છે તમને બતાવો આગળ. જો મિત્ર અમે તરે પણ છે અને અમે એક જો ભૂલ છે મોટો તમે દેખાડી વચમાં ટાવર છે જો ને આ રીતનું કંઈક લોકેશન છે. તમને મેં સામેથી ઓલો પુલ બતાવ્યો છે જે આ પુલ છે તાપીનો અને અમે આગળ જાવ એટલે VIP સર્કલ આવી જાય છે. જે પણ સુરત રહેતા હોય એને ખબર જ હશે. બાકી મિત્રો એકદમ કંઈ ઘટે નહીં. પછી ચોમાસાનું સિઝન છે એટલે બહુ પાણી પણ ઓલા સામે જો બધા નાય છે હિંમત કરીને અને બધા અહીંથી જો જોવે છે. મિત્રો જો આપણે સેમસંગ S22 અલ્ટ્રા છે એટલે આપણે કંઈ વાંધો ન હોય જમીન કરવામાં જો નીકળે છે અહીંથી કેવું મસ્ત હેલો મિત્રો, તો ગાઈસ અમે કરમનાથનું મંદિર એકદમ વિઝિટ કરી લીધું છે અને અહીંથી હવે જસ્ટ ચોપાટી ચલતે ચોપાટી જવાના. ચોપાટી ધ્રુવભાઈ લઈ જાય છે. હા અને જો જાજુ આગું નીકળું ને એટલે હું ખંધે સડી જાય તેડું ઓળવા મને. તો હવે આપણે અહીંથી સીધા કરમનાથનું મંદિર વિઝિટ કરી લીધું. બહુ મજા આવી ગઈ. ધ્રુવભાઈ કેવી મજા આવી? મને એકદમ બહુ મજા આવી ગઈ છે. હવે અહીંથી આપણે સીધા નીકળીએ ચોપાટી તરફ. ચોપાટી જઈને તમને મળીએ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે હાલીને જે શું કહે છે ચોપાટી છે મોટી ચોપાટી ત્યાં જવાનું છે પણ ના જવા માટે બહુ મહેનત કરવાની છે. 2.5 કિલોમીટર છે. તો કહે છે ને બધા કે મોટું ફળ જોઈએ એની માટે ફૂલ મહેનત જોઈએ. તો આપણે હાલીને મહેનત કરવાની છે અને બધા કહે છે કે નેચરલી બહુ મસ્ત ચોપાટી છે. તો આપણે સીધા નીકળીએ. ત્યાં હાલવાનું છે 2.5 કિલોમીટર. કેમ થશે? એટલા 2.5 કિલોમીટર. 2.5 યસ 1 2 2.5 યસ 2.5 કિલોમીટર હાલવાનું. મહાદેવનો ભગત છે. મહાદેવ નામે હાલવાનું છે આપણે. ચાન્સ તો છે નહીં. હા તો મિત્રો જલ્દી આપણે હાલે રાખીએ કેમ કે બહુ આગું સડક છે એટલે કાંઈક હાલે રાખીએ પછી તમને અડધે પાછા ના પાસે મળીએ તમને પાછા. કેમ હાલત પતલી પૂરી થઈ ગયું? કેમ થાય? હલા હે આરામથી તમાર કેલા હે હલા ની થોડા હાલે હડા કઈ લમ કાકી કા हुआ बे सब करते हम वो नहीं करते जवान में क्या बेटा वो हला हाव क्या वो हला हला पर क्या अरे पीली छतरी लाल छतरी क्या भाई पीली लाल बा कई छतरी गई મિત્રો અહીંયા આવી ગયું છે મહારા પ્રતાપ તપોદ્રા તરંગનું કુંડ એટલે કે સ્વિમિંગ પુલ આવી ગયો છે ને આગળ છે ચોપાટી મોટા મોટી. તો હાલો જલ્દી હાલે રાખી આવે કહ્યું ને મિત્રો હાલીએ છે તો હવે હાવ થાકી ગયા તો ના થઈને એને શાંતિ પહેલાં બેવાનું છે પછી કંઈક નાસ્તો કરવો તો નાસ્તો કરીશું. બાકી હવે હલા હે નહીં. જો અમારા જયેશભાઈ શું જયેશભાઈ હું આપણે જયદીપભાઈ લે છે કે
ભાઈ ની ખવાય એવું લીધો ભાઈ. વરત કોઈને નથી. અમારા જિજ્ઞેશભાઈ તો હાથ થાકી જાલીને બેહી ગયા છે. એનો નાસ્તો લઈ લીધો છે. હાલો સીધા નીકળ. કેમ થાય અંદર બંધ છે કે મિત્રો? અહીંયા ભીડ એટલી છે ને ખબર પડતી નથી કે ખુલ્લી છે કે બંધ છે. ખબર પડે હવે એટલું મિત્ર હાલે ને એટલે નહીં મજા આવે. જયદીપ ને ધ્રુવભાઈ પૂછવા ગયા છે અંદર. ભીડ એટલી છે એટલે કંઈક છે એવું લાગે કે ખબર નહીં હવે. કેમ શું કહે છે? ઓનલી પર ગર્લ્સ ને મોટા વડીલો હોય અને નાના બાળકોને બીજા કોઈ નહીં. હું વડીલો ને ગર્લ્સ ને મહિલા ને એમ જ. તો અહીંયા કેમ હવે કેમ એમ થઈ ગયું હતું? ગૌરી વ્રત આલે એટલે કેમ કે તો બીજા નહીં જાવ ને યાર. મિત્રો હવે આ ગૌરી વ્રત હાલે છે એટલે એ બધા જાણે છે. અમારે જવાય નહીં કે તો કાંઈ નહીં, નાસ્તો કરી લઈએ પહેલાં પછી કંઈક વિચાર્યા. તો મિત્રો અહીંયા સુધી હાલીને આવ્યા થાકી જા, પણ અહીંયા આવીને ખબર પડી કે ચોપાટી તો બંધ છે. જયદીપભાઈ અમને લઈને આવ્યા, નાસ્તો કરાવી દીધો એટલે વાંધો નહીં આવ્યો, થોડોક સપોર્ટ મળી ગયો. નકારી માર ખાત ભાઈ. હા મિત્ર દુર્યોધન હજી ટિકિટ નહીં તારે દેવાના પડશે. મિત્રો આપણે ટિકિટ લઈને જઈએ છીએ આગળ, કેમ કે આપણે ધ્રુવભાઈ જમવાનું કરાવે છે. જમી લઈએ પછી અત્યારે બંધ છે તો તમને પછી ક્યારેક આવીને ચોપાટી બતાવશું શું છે. જયદીપભાઈ અમારે કહે છે કે અત્યારે ધ્રુવભાઈ આપણને જમવા લઈ જાય છે મસ્ત રીતે જગ્યાએ, તો આપણે એની હારે જમવા જઈએ. જમીને પછી ત્યાં આપણે પેલા મળીએ શું જમવાનું છે ને પછી આપણે તમને કહીએ. પણ આ ચોપાટી સારી હતી, બહુ મસ્ત. જયદીપભાઈને તારીફ કરતા તો આવું તો પડશે બીજી વખત. તો તમને પાછા ત્યાં આપણે જે બ્લોગ બનાવશું તમને અપલોડ કરીશું. નોટિફિકેશન ઓલ કરી દીજો આપણે ચેનલનું, તો અહીંયા તમને નોટિફિકેશન આવી જશે. તો હાલો જલ્દી આગળ કરીએ. તો મિત્રો હવે દાવાન છે આપણે સીધા જમવા માટે, તો આપણે BRTSમાં જવું પડશે કેમ કે હાલીને આવતા ગયા છે. તો આપણે સીધા આવી ગયા છે BRTS રૂટમાં. અહીંથી ટિકિટ લઈ લે જયદીપભાઈ, તો સીધા આપણે આગળ નીકળીએ. મિત્રો બસ આવી ગઈ છે, પણ સડી જાય, ગરદી છે ફૂલ. મિત્રો ટિકિટ લીધી નથી, અમે ચડી ગયા છે. જો મિત્રો બેહી ગયા છે BRTS માં. સ્ટાઇલ હું મારે સાનો મને ઉભો રહે નહીં કહો. ધ્રુવભાઈ કેમ મુંજાયેલા છે? અભી હમ ચલે જા રહે. તો મિત્રો આપણા સ્ટેશને ઉતરી ગયા છે. આપણે જો આવી ગયા છે બરોડાના સ્ટેશને, તમે જોઈ હશે. ટિકિટ લીધી નથી. તો મિત્રો જો આપણે પાણીપુરી ખાવા આવી ગયા છે. ભૂખ લાગી છે, જમવાનું તો છે આપણે જવાનું. હવે પાણીપુરી ખાઈ લઈએ. આ ભાઈ આપણે પાણીપુરી બનાવે છે, તો ખાઈને પછી પાછા મળીએ. તો મિત્રો આપણે એક દુકાન જ્યાં કાકાની ચપ્પલ લીધો ને આપણે રૂકી ગયા છે. કેમ કેમ કે તમે જોવો ખાલી ફૂલે ફૂલ વરસાદ થઈ ગયો છે ને પાછા અમારે ધ્રુવભાઈ અહીંયા બૂટે લઈ લીધા એકદમ મસ્ત ને આવડી. આ જો આ તમે દેખાય ને બ્લેક કલરની ફોર્મલ, ત્યાં ભાઈ લઈ લીધી છે. ને જમવા જવાનું હતું ભાઈ કરાવવાનું, પણ આમાં વરસાદમાં જોઈ આવે જમવા જવાનું થાય કે નહીં જવાનું થાય તો પછી જોઈ આવે. વરસાદ રહે તો ઠીક છે, પછી નીકળી સીધા. તો મિત્રો જો વરસાદ તમે એકદમ પવન બહુ છે ને વરસાદ બહુ છે. તો હવે આપણે બ્લોગને અહીંયા જ પૂરો કરીએ, કેમ કે જમવા જવા એમ છે નહીં, ડાયરેક્ટ પલીને ઘેર જવું પડશે. જો તમને આ બ્લોગ સારો લાગે અને મોર બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળી આવા નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત.